અને હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતીઓ સહિત દેશભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પંચમહાલથી 30 દોડવીરોની ટીમ નવસારીના બિલીમોરાથી અયોધ્યા જવા નીકળી। 4 યુવતીઓ સહિત 30 દોડવીરો 1 જાન્યુઆરીએ નવસારીથી નીકળ્યા હતા, જે હાલ પંચમહાલ જિલ્લામાં પહોંચ્યા છે। અયોધ્યા સુધી દોડીને જતા દોડવીરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાવાનો છે। આણંદમાં અવિચલ દાસજીને આમંત્રણ મળતા સંતે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। રામલાલા ભવનમાં રામલાલા બિરાજમાન થવાના છે 22 તારીખે, અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે આ દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે। અને એમાં ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું। આમ તો 4000 જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે, પરંતુ અમને સૌથી વિશેષ આનંદ હોય એ સ્વાભાવિક છે। સમાચારોમાં આગળ વધીએ તો જૂનાગઢથી વિગતો આવી રહી છે। ગિરનાર પર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ છે। 38મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે। રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉમટ્યા છે। કુલ 1175 સ્પર્ધકોએ સ્પર્ધામાં નામ નોંધાવ્યા છે। પુરુષો માટે 5500 અને મહિલાઓ માટે 2200 પગથિયાની સ્પર્ધા યોજાઈ છે। પ્રથમ વિજેતા સ્પર્ધકને 50,000નું ઇનામ આપવામાં આવશે। મેયર કલેક્ટરે આ સ્પર્ધાને ખુલ્લી મૂકી છે। સ્પર્ધાને લઈને બપોરે 12 કલાક સુધી ગિરનાર સીડીના પગથિયા પર અવરજવર બંધ રહેશે। સાબરકાંઠાના ઈડર ખાતે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાજ્યના 240થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ઈડર ગઢની તળેટીથી લઈને ગઢ સુધી જઈ પરત નીચે આ સ્પર્ધા યોજાઈ હતી। વિજેતાઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ તેમજ ઇનામથી સન્માનિત કરાયા હતા। અહીંયા વિજેતા થનાર ગિરનારની નેશનલ લેવલની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે। જેમાંથી 1 થી 10 ક્રમના જે વિજેતાઓ જે જાહેર થશે એમાં ઇનામો આપનાર છે, અને એ લોકોને 4-2 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ખાતે ગિરનાર ખાતે એ લોકો નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે। અને આ ઈડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ અહીંયા ભાગ લે છે, અને જે 1 થી 10 ક્રમ વિજેતા થાય છે ભાઈઓ અને બહેનોમાં તે નેશનલ ગિરનાર યોજાતી સ્પર્ધા નેશનલમાં ભાગ લે છે। જૂનાગઢમાં 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ 22 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પ્રખ્યાત રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં જૂનાગઢવાસીઓ મહાઆરતી કરશે। સાથે જ આવનારી શિવરાત્રી નિમિત્તે પ્રથમવાર ગિરનાર ગેટથી ભવનાથ તરફ જતા રસ્તાની દિવાલોને ભગવા રંગથી કલર કરવામાં આવી રહી છે। એટલે જૂનાગઢમાં ત્રિવિધ કાર્યક્રમો ઉજવણી માટે મનપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્યનો જૂનાગઢમાં ઉજવવાનો નક્કી થયેલ છે, તો એના ભાગરૂપે એની તૈયારીના ભાગરૂપે જૂનાગઢને સુશોભિત કરવા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, અને ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પધારવા જઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢ નગરપાલિકા દ્વારા આગામી 21 તારીખે એક ભવ્ય રામલીલાનો કાર્યક્રમ બાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં નક્કી કરેલ છે। આવનારી શિવરાત્રી ભગવા રંગના થીમ ઉપરથી, એક આધ્યાત્મિક રંગની થીમ ઉપરથી ઉજવાય એવો અમારો નિર્ણય છે। એટલે ભવનાથમાં જતા જે રસ્તાઓ છે, ગિરનાર દરવાજેથી ભરડા વાવથી તળેટી સુધીના તમામ રસ્તાઓની સાઈડની દિવાલોને ભગવા રંગથી રંગવાનો નિર્ણય કરેલો છે। પોરબંદરમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સમુદ્રમાં 2 દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત દેશભરના 1150થી વધુ સ્પર્ધકોએ પોતાનું તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. પ્રથમ દિવસે 2 અને 10 કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારોને સજ્જ રાખવામાં આવ્યા હતા. સ્વિમાથોન 2024 ઇવેન્ટનું નામ આપેલું છે. આની અંદર 1162 ટોટલ પાર્ટિસિપન્ટ્સે પાર્ટ લીધેલો છે. આની અંદર આજે શનિવારે ઇવેન્ટ છે 10 કિલોમીટર લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ, જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાથી માન્યતા પ્રાપ્ત છે. પછી બીજી ઇવેન્ટ છે 2 કિલોમીટર, જે 2 કિલોમીટરની इवेंट है, और तीजी इवेंट है 5 किलोमीटर पैरा स्विमर्स की. लेकिन पैरा वाले ये है कि चैलेंज ज़्यादा होता है, दिक्कत निकलने में और आने जाने में होती थोड़ी, लेकिन फिर भी क्या है क्लब वाले अच्छा सपोर्ट करते हैं, इसलिए कोई दिक्कत का मामला नहीं है. અને અહીંયા પોરબંદરમાં હું દર વખતે પાંચમી વાર છે મારું, અને મેં 2 કિલોમીટરમાં મારો 3rd રેન્ક આવ્યો છે. સેકન્ડ ટાઈમ છે મારો. મેં હમણાં 2 કિલોમીટર કમ્પ્લીટ કર્યું અને કાલે હું 5 કિલોમીટરમાં પાર્ટિસિપેટ કરવાની છું. એન્ડ મારો એક્સપિરિયન્સ બહુ સારો છે, એકદમ સરખી રીતે સેફટીનું બધું આયોજન અને બધું કરેલું છે. હું 1 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આ મારો સેકન્ડ ટાઈમ છે પોરબંદરમાં. એના પહેલાં હું ગેટવે ઓફ ઇન્ડિયા સનરોક છે, એમાં મેં પાર્ટ લીધો છે. આ મારો સેકન્ડ ટાઈમ 2 કિલોમીટર છે અને પાર્ટિસિપેટ કરીને બહુ સારું લાગ્યું અને સેકન્ડ નંબર આવ્યો મારો 2 કિલોમીટરમાં.